હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, અસ્સલામ વાલેકુમ. હેલો. અમે કંટાળા છે ભાઈ. આ ક્યાં જાય ખબર હે? ગાડી ધોકા જાય છે. ધોકા ભાઈ ધોકા. अच्छा ठीक है ને તો નોખા નીકળી ગયા છે ભાઈ. લોન ડ્રાઈવ ભાઈ, લોન ડ્રાઈવ. अच्छा લોંગ ડ્રાઈવ ભાઈ. તો હવે છે ને અમે નીકળી ગયા છે ભાઈ. ને હવે તમને છે ને રોડ ઉપર મળીએ, બરાબર. તો ઠેલા બિલાને તૈયાર કરી લીધા છે, નીકળી ગયા છે, બરાબર. હવે તમને રોડ ઉપર જ મળીએ. તો ભાઈ અમે બે જો નીકળી ગયા હાલીને. ઓલો યાર પનને લેવા ગયો છે. અમે બે કીધું હવે હેલો જરા કાલી નીકળી જાય. હા, અહીંયા જો રસ્તો છે ને, અમારે જો રેલવેના પટ્ટા પીટકાય છે. જઈ લ્યો અહીંયાથી ગાડી ઉતરે હતી નહીં, એટલે અમે હાલીને નીકળી જાય. આવે જો આ બાજુ યો પછી મળીએ ભાઈ હવે તમને. તો ભાઈ આઈડિયા બે ને આ તુફાન મજા હે ભાઈ, મોટા મીઠા. હવે એને મૂકી આવું બેને, એ જવા દઈએ, બરાબર. તો મિત્રો ઓલા બેને મૂકી એ ક્યાં છે મીઠાપુર, બરાબર. એમ તો ખાલી મૂકવા જ ગયો એ બેને, હું નતો ગયો ભાઈ. આમે ક્યાંય હું નથી ક્યાંય ગયો ભાઈ. કેમ કે ભાઈ આપણે પાણી ચાલુ ગયો હમણાં તો આવી નથી. લાઈટ નાસ્તો બાસ્તો કરીએ ઘરે જઈ. અમારે લગભગ 9:30 થઈ ગયા છે. ઘરે જાઓ, બરાબર. નાસ્તો બાસ્તો કરી, બીજો કામ હોય તો કરી લઈએ. પાણી ચાલુ કરીએ, લાઈટ આવી નાખીએ. 10 વાગે આવે છે. ચલો હવે ઘરે મળીએ તમે. તો મિત્રો હમણાં આવી ગયા છીએ વાડીમાં, ને વાગે છે હમણાં 12:15, બરાબર. 12:30 થતા હોય ખબર નથી. ને હમણાં હાલે છે ભાઈ ટ્રેક્ટર, પંચી હાલે છે. જો આમ આગતા ગયા છે ઓલી બાજુ ઓલા પડામાં હાલે છે. આપણો કીધું હવે આટો મારી આવી, હું છે હું નથી. લાઇટની વાત જોઈએ છે ભાઈ, લાઇટ આવી નથી. હમણાં અમે ફોન કર્યો હતો કે ભાઈ તાર તૂટી જાય છે. ફોલ્ટ કાઢી, ફોલ્ટ શું કે તાર શાંતિને બીજો હોય છે. ફોલ્ટ બોલ્ટ સગો કરી પછી તમને કે લાઇટ દઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, ગાય તો કરજો. લાઇટની વાત જોઈને બેઠા છે, કારણ કે ભાઈ આપણે માંડવી આ બાજુ ઓલા આ પડો તો પી ગયો. હવે છે ને ઓલી બાજુ દેખાય નહીં પડામાં વાયરું છે. તો હવે છે ને આપણે વાટ જોઈને બેઠા છે ક્યારે આવે ને ક્યારે આપણે વાળીએ, બરાબર. ટ્રેક્ટર હાલે જો આપણે કઈ કાતો તો દે બીજું તો કંઈ થાય નહીં, બરાબર ભાઈ. તો તમને પછી મળીએ ભાઈ. હવે હા ભાઈ, હવે હું આખીશ ટ્રેક્ટર.
ભાઈ મારી વારી પૂરી થઈ ગઈ ને હવે ઓલો નાનો છે, નાનાને સવાર જરાક વધારે છે. જો હવે એ આકે છે. હું વાડીમાં મેં નથી આવ્યો, બાકી આવ્યો ચક્કર મારી આવ્યો છે. બાકી વાડીમાં હમણાં જો આવ્યો પંચી હાલે છે ને. હવે તમને પછી મળીએ. તો મિત્રો અહીંયા છે ને આમાં છે ને પાણી તો ભરી ગયો. જો આમાં કલર જોઈ લ્યો ખાલી પાણીનો. જો આ વગર પાણીનો કલર છે, આ પાણીનો કલર જોઈ લ્યો ખાલી માંડવીમાં. દેખાય છે ને. આ એકમાં વાયરું હતું ને અહીંયા બધું એજી ને સેટ અહીંયા પૂગી ગયો છે. જો અહીંયા ધોરિયા નથી કરેલ, એજીને કરી ગયો. હવે મોટર આવે ને લાઇટ ચાલુ, લાઇટ આવે ને મોટર ચાલુ થાય ને ડાયરેક્ટ મારે છે ને ધોરિયો કરી જવું છે ને પાણી જોઈ આવું કેટલું છે. આમ તો દેખાય તો છે કે પાણી ક્યાં પૂગ્યો જ નથી, કલર જ ભરી ગયો છે આખા માંડવીનો. ને આ બે ટ્રેક્ટર રાખીએ છે. હું હવે જોઈ લઉં કાંઈ. લાઇટ આવે ને તો પેલા ગદપને પાવાનું છે. પપ્પાએ હમણાં કીધું આવીને પેલા કે લાઇટ આવે ને તો ગાય ગાય કે ગદપમાં ચાલુ કરી દે ને પછી કે માંડવીમાં ચાલુ કરી દે. તો ફાઇનલી આપણે મિત્રો છે ને નાકો તો હું પૂગી ગયો છે. ઓલો માથે જ્યાં ધડ છે ને એટલે માથે નથી ગયો ઓલો સજા ઉપર. તો મેં કીધું હવે વારી નાખ્યું ને મોટો મોટો ખડ મેળ્યો આપણે વીણતા આવી. મેં કીધું સજા ઉપર નાખી દે, કેમ કે ભેંસુને ખવડાવ્યું તો છે જ નહીં, ખવડાવવા હોય એવું. કેમ કે આમાં કાલે બપોરે દવા છાંટી છે ને બધામાં આમાં આખામાં, એટલે નાકો વાર લઉં. એક પાવડો લેતો જાઉં ઘરે, કેમ કે ભાઈ આપણે બપોરે લાઇટ આવે ને હમણાં 1-1.5 વાગે આવશે. 1-1.5 વાગે ચાલુ કરી દે હું ગદપમાં બરાબર. અને આ છે ને ધોરિયો કરવા જેવું છે, કેમ કે જો આટલા સુધી તૈયાર થયો છે એમ આટલા સુધી એજી ગયો છે બરાબર. એનું કાંઈ કરવું તો જોઈએ. મારી લાઇટ આવશે, પાણી ભરી એ જ છે બરાબર. તો આમાં આવશે. તો હમણાં તડકામાં તો કાંઈ ટાઈમ નથી ભાઈ, સાહ ચડી આવ્યો ખાલી હું આટો મારી આવ્યો. તો હવે હમણાં પાવડો લેતો જાઉં એક ઘરે. આ પાવડો ભાઈ હવે જાઉં ઘરે. તો મિત્રો આવી ગયો બોર આગળ. આમાંથી નળો કાઢી આમાં ટાંગરો મારી દીધો છે. જ્યારે આપણે બોર ને આ લાઈન છે ને એ જરાક હું ગદપમાં રાખવાની છે, તો આપણે રાખી દે ડાયરેક્ટ ગદપમાં ચાલુ થઈ જાય બરાબર. તો ભાઈ જોવો કેવો તડકો છે ને હું વાડીમાં રખડું. ખબર છે શું માટે? લાઇટે આવી ગઈ છે, અહીંયા પાણી ચાલુ નથી, ગદપમાં છે ઘર બાજુ. તો અહીંયા વાડીમાં શું કામ ભરવું ખબર છે? બ્લોગ અપલોડ કરવા. કેમ કે ઘરે નેટ હાલતું નથી. મેં કીધું વાડીમાં વયો જાવ ને. વાડીમાં નેટ હાલે ભાઈ જોરદાર. 10-15 MB આવે છે સીધી, ફૂલ જોરદાર હાલે છે. હવે જો ધોમ તડકામાં ફરવું છે. જો વાડીમાં ખાલી બ્લોગ અપલોડ કરવા આવ્યો છે. વાગે એટલા ખબર છે, અટાણે કેટલા ખબર છે? 1:30 એવું વાગે છે ભાઈ. મેં કીધું હવે છે ને કરી આવું બ્લોગ અપલોડ. હમણાં થઈ જાય, ખાલી 20 કે 25 મિનિટ દેખાડે છે. થઈ જાય ને તો હું ભાગી જાઉં ઘરે. ઘરે જો ગદપમાં પાણી ચાલુ જ છે. છે ને મારા પપ્પા જાય છે. જો એ જાય ફોકસ થાય ને ભાઈ, આઈફોન નથી આપણા આગળ. ને બીજી વાત આ કે આપણે આઈફોન જોતોય નથી. લેવું હોય તો હમણાં લઈ આવ્યા હતા, પાછો દઈ આવ્યા. બેટરી હાલે ને શું કામ કરવાનું. તો મિત્રો આપણે પાણી તો ચાલુ જ છે ને. આવી ગયા હતા કાકાની વાડીમાં. આને જોઈ લ્યો ભાઈ, એટલે અમીનીમાં ધંધા હાકે છે. એટલે આ પગતા તો જોવો ટાયર જો હાકે. રસ્તા તો કાંઈ નથી, જોઈ લ્યો. આ વિરાતા ખરી સાબલા? આ વિરાતા ખરી જ્યાં તો વિરાતા ખરી.
ભાઈ આપણે આ આપવાના રહી યાર જો તો કેવો જ છે આપણે જોઈ લો ખરી આને મજા છે જો ભાઈ ભાઈ આપણે મિની આંખે જોઈ લો પટ 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 ફૂલ વાળા જો ભાઈ આપણે મૂકીએ નહીં કોઈને પણ એટલે બાર ના થવું જોઈએ એનો મજા નહીં આવે ચાલુ નહીં જતા એટલે કાંઈ વાંધો નહીં ફૂલ મજા છે હો ભાઈ તો ભાઈ મેં હમણાં હું આગતો હતો ને તો ટ્રેક્ટર બંધ કરી નાખ્યો હમણાં માન છે ને ચાલુ થયો તો ગરમી જેવો તો વધી આવી છે 3 જણા છે ને અમે ધક્કા મારવા ત્યારે ચાલુ થયો ને બેટરી ડાઉન છે આની ઓલો કાકાનો દીકરો જ આપે છે ભાઈ બંધ કરી ગયા ને રેડી કરી નાખ્યો સેલ્ફ મારી જ લાગી જ નહીં જો જરાક હતું હવે અહીંયાથી ચાલુ કરશે પાછો કરી ગયા બંધ જો ભાઈ હું તને પાછો જાઉં છું ત્યાં રાખો તો ફાઇનલી મારે ગાઈસ ગદપ પી ગઈ છે જો ને હવે છે ને ઝાડવા છે ને એમાં વાયરું છે જોવામાં જાય છે ને જો આંબામાં કેમ પાણી જો ખાડામાં જાય તો જોઈ લ્યો બુડુક 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 આમાં વારી નાખ્યો છે આ પી જાય ને એટલે આપણે ડાયરેક્ટ છે માંડવી છે માંડવીમાં જ ડાયરેક્ટ વારવાની છે બીજું કાંઈ છે નહીં આપણે હમણાં બરાબર જો આંબામાં હમણાં જાય છે આંબામાં થોડું ઘણું વહી જાય ને પછી વારું બરાબર ને પાછો હમણાં હું જવાનો છું ખંભાળીએ ભાઈ કાલે આપણે મારા પપ્પાનો ફોન લઈ આવ્યો ને એનો જે રિયલમીનો જે જૂનો ફોન દીધો હતો ને મારા પપ્પાએ એનું છે ને બિલ ને બધું અહીંયા પડ્યો હતો બરાબર બિલ બોક્સ આખો પડ્યો હતો ઘરે બિલ તો ખબર છે નહીં કે છે કે નહીં તો બિલ બોક્સ આખો પડ્યો હતો ઘરે તો એ કે ઓલો દઈ જાઓ ને પછી કે દઉં તમને આ બિલ બોક્સ નવાનું મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈબંધને હમણાં ફોન કર્યું છે મને કે લઈ જા ને એ કે હું આવું છું હાલી દે મારો ભાઈ ઇમરાન આવ્યા તો ખંભાળિયા આપણે કાલે ફોન લીધો ને એનો બોક્સ લેવા એક બોક્સ લેવાનો હતો બોક્સને ચાટીને બિલ લઈ લીધું છે હવે જ્યાંથી ભાઈ પાછા આટલું જ કામ હતું હવે તમને છે ને ઘરે જઈને મળું તો ભાઈ હું ગામમાં આવી ગયો હતો ખંભાળિયાથી પંચર સંતાવા હું આ તો ક્યાં મળ્યો નહીં જોઈ લ્યો ભાઈ તો હું એને ડિસાડ્યો કારો જઈ તું ના તું મશીન કે રહો ને રેકડે પથારી ફેરીને હે દાદા મિત્રો આપણે છે ને આ મશીન છે ને બહુ હાઈકો કા દાદા જો માણસ નવીન આવી ગયા છે આ એક રહ્યો આ મમ્મા 40 વર્ષ થયા એક જ જગ્યાએ બેઠો છું માँ खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे તો મિત્રો હમણાં છે ને વાગે છે રાતના 9 ને ભાઈ હું જાઉં છું વાડીમાં લાઇટ આવી છે તો મોટર ચાલુ કરીને માંડવીમાં જાઉં છું ભાઈ હવે યારું બ્યારું બધું કરી લીધું છે યારું કર્યું ને એના પહેલાં તો લાઇટ આવી ગઈ હતી મેં કીધું હવે મોટર ચાલુ કરી યારું બ્યારું કરીને પછી જાય વાડીમાં ભાઈ ને ખંભાળિયા ગયો હતો ને ભાઈ તો મારા પપ્પા લઈ આવ્યા હતા ને ઓલો બોક્સ શું મોબાઈલ એના 3 મોબાઈલ લીધા ને એક મોબાઈલનો બિલ બોક્સ ઘરે પડ્યો હતો તો પછી એ દેવા ગયો બરાબર ને પંચર હતું પંચર સંધાયું નહીં ક્યાંય વારો ના આવ્યો ઘરે આવીને પાછું સલાયા ગયો બરાબર સલાયા ગયો ને પછી એ ખોલાવીને કહે કે ભાઈ તમારો ટ્યુબ તો આલેમ છે નહીં મેં કીધું નાખી દે નવો કે 250 રૂપિયાનું થાય પછી આપણે નવો લખાવીને આવ્યો છો ભાઈ પૂરો થઈ ગયો તો ફેલ થઈ ગયો હતો હવાધારું આખી છે ને ગાડી એટલે નવો નખાવીને જો આપણે જો જાય છે પાણી દોરિયામાં હવે આપણે ભાઈ પાણી વારીએ રાતના જેટલા વાગે એટલા લાઇટ 3 ફેસ રહીએ ને એટલી વાર આપણે વારવાની છે
બરાબર. તો તમને પછી મળીએ ભાઈ. તો મિત્રો હમણાં કેટલા વાગ્યા ખબર રાતના 11:30 થયા છે ને હું ને મારો ભત્રીજો જો સોયબ છે ને અમે બે છે ને પાણી વારીએ ભાઈ. મારે 3 પેસ છે એટલે હું વારું છું ને આને તો 3 પેસ હોય કે 2 પેસ હોય કે સિંગલ પેસ હોય આને જ ચાલુ જોઈએ. જો પાણી આવે જોઈ લો. તો હમણાં પાણી વારીએ. મારે તો ભાઈ 3 પેસ રહીએ આટલી વાર વારવાનું છે. મારે અહીંયા બાંધામાં માથે ચાલુ છે અહીંયા વારું છું ને આને જોઈ લે ભાઈ. પાટલામાંથી આ પાટલામાં ઓલા પાટલામાં નાખે છે પાણીને. એવું છે અમને ભાઈ જપ. બીજો શું હોય? કાં સોયલા શું કરવું તમે જ કહો ભાઈ કમેન્ટ કરીને. હાલો હાલો હવે આગળ વધીએ. એવું છે ભાઈ. જો લાઈટ લઈને મારા આગળ છે ને હાથ લાઈટ છે. આના આગળ છે ને ઓલી છે મથા લાઈટ. ભાઈ ગારો થઈ ગયો છે. જોતા પાણી આને તો હજી ઓલી બૂટું પહેરેલ છે. મને ચપલા પહેરેલ છે. જોઈ લો તમારા ભાઈ એમને એમ ફરે છે. તો તમે આગળ વધો તો હું થોડોક આવું પાઇપ કાઢતો આવું પેલું. હા તો કાઢી આવજો. કાં પાછો કરી આવી લંગુર શેડે તો ઠીક સમજાણું. વેંદો તડે લંગુર મારી દવા કરે છે પાકે ભાઈ. તો મિત્રો હમણાં વાગે છે રાતના 12:30 ને ભાઈ લાઈટ તો વહી ગઈ હતી. જો જરા અંજવાળું દેખાય ને અહીંયા જુઓ. જો અહીંયા જો ટીલો જાય ને ત્યાં જરા દેખાય છે અંજવાળો. એ આપણું ઘર છે. લાઇટ ગઈ ને 5 કે 6 સેકન્ડમાં પાછી આવી ગઈ છે. બરાબર ને 3 પેસ લાઇટ ગઈ. પાણી તો અહીંયા ઉપરવાસ આવે. જો અહીંયા લાઇટ આવે ને લાઇટ અહીંયાથી આમ આવે છે પરવાસ આખો. તો પરવાસ આવે ને એમાંથી તો આપણો હવે નાકો પી જાય તો વાંધો નથી. ને સોયલાના ઘરે ગયા હતા પાછા આવી ગયા છે. તો હવે નાકો લગભગ પૂગી જાય વાંધો નહીં આવશે. પણ હવે લાઇટ વહી ગઈ છે ને 12:30 હમણાં થયા છે ને હું જાઉં છું હવે હમણાં ઘરે. કેમ કે ભાઈ મારા ઘરે છે ને જરા જ જો બૈરો તો ખરી જરાક વધારે. હવે જઈ ને હવે છેડો બદલાવી. બરાબર લાઇટ જરાક ફૂલ થાય. બરાબર ના તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. લાઈક છે સબસ્ક્રાઈબ કરજો. બરાબર ને હવે ભાઈ લાગી જાય ફૂલ થાક ઘરે જઈ છેડો બેડો બદલાવી ફૂલ પંખા ફરે એવું કાંઈક કરી ને પછી સૂઈ જાઓ ભાઈ. પગ ધોવું જોવો પાણીમાં. હવે તમને મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય.